પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે ગોવા મુક્તિ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ. તારીખ 19 ડિસેમ્બર છે. આજના ઇતિહાસની વાત કરીએ તો 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1961માં આજના દિવસે ભારતીય સેનાએ ગોવા પર આક્રમણ કરી તેને પોર્ટુગીઝ આધિપત્યમાંથી મુક્ત કરાવ્યું અને ભારતમાં સામેલ કરી લેવામાં આવ્યું હતું. ગોવા સમગ્ર ભારતના સ્વતંત્રતા દિવસ ઉપરાંત પોતાની આઝાદીનો દિવસ અલગથી ઉજવે છે. ભારત બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયું હતું, પરંતુ ગોવા 1947માં આઝાદ થયું નહોતું. વાસ્કો ડી ગામા વર્ષ 1498માં ભારત આવ્યા અને તેના 12 વર્ષમાં જ વર્ષ 1510 થી શરૂ થયેલું પોર્ટુગીઝ શાસન ગોવાના લોકોએ 451 વર્ષ સુધી સહન કરવું પડ્યું હતું. 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયું અને ભારતનો ભાગ બન્યું હતું. પોર્ટુગીઝોએ ગોવા પર કબજો જમાવી લીધો હતો, પરંતુ ગોવાના લોકોને આ આઝાદી સરળતાથી મળી ન હતી. વિભાજન અને ભયાવહ સાંપ્રદાયિક હિંસાના વંટોળ વચ્ચે ભારતને અંગ્રેજોથી તો આઝાદી મળી ગઈ હતી, પરંતુ ગોવા પોર્ટુગીઝોના કબજામાં જ હતું. વર્ષ 1954માં પુડુચેરી પણ ફ્રાન્સના શાસનમાંથી મુક્ત થઈ ગયું હતું, પરંતુ ગોવા આઝાદ થઈ શક્યું ન હતું. ભારત સરકારે વર્ષ 1955માં ગોવા પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા હતા. ભારતના પ્રતિબંધ બાદ નેધરલેન્ડ્સથી બટાકા, પોર્ટુગલથી વાઇન, પાકિસ્તાનથી ચોખા અને શાકભાજી અને શ્રીલંકાથી ચા મોકલવામાં આવતી હતી. પોર્ટુગીઝોના દમનથી પરેશાન ગોવાના હિન્દુઓ અને કેથલિક ઈસાઈઓએ ભારતના સ્વતંત્રતા સંગ્રામથી પ્રેરણા લીધી અને સંગઠિત થવાનું શરૂ કર્યું. ગોવામાંથી પોર્ટુગીઝોને હટાવવા માટે એક ક્રાંતિકારી દળ સક્રિય હતું, જેનું નામ હતું આઝાદ ગો માતક દળ. આ દળમાંથી ઘણા લોકોની પોર્ટુગીઝોએ ધરપકડ કરીને તેમને આકરી સજા સંભળાવી હતી. કેટલાકને તો આફ્રિકન દેશ અંગોલાની જેલમાં પણ ધકેલવામાં આવ્યા હતા. ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આઝાદીના થોડા મહિના પહેલા આપેલા ભાષણમાં કહ્યું હતું કે ગોવાની પરાધીનતા ભારતના ગાલ પર એક નાનકડી ફોડલી છે, જેને અંગ્રેજોના ગયા બાદ સરળતાથી ફોડી શકાય તેમ છે. પોર્ટુગલ સરળતાથી ગોવાને છોડવાના મૂડમાં ન હતું. તેઓ નોર્થ એટલાન્ટિક ટ્રીટીના સભ્ય હતા, જેથી નહેરુ કોઈ પણ પ્રકારની સૈન્ય અથડામણ માટે ખચકાઈ રહ્યા હતા. વડાપ્રધાન નહેરુએ ગોવાની આઝાદી માટે ઘણા પ્રયાસો કર્યા, પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. 1961ના નવેમ્બર મહિનામાં પોર્ટુગીઝ સૈનિકોએ ગોવામાં માછીમારો પર ગોળીબાર કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ માહોલ બદલાઈ ગયો હતો. ભારતના તત્કાલીન રક્ષામંત્રી કેવી કૃષ્ણ મેનન અને વડાપ્રધાન નહેરુએ આપાતકાલીન બેઠક યોજી અને આ બેઠક બાદ 17 ડિસેમ્બરના રોજ ભારતે ઓપરેશન વિજય અંતર્ગત 30,000 સૈનિકોને ગોવા મોકલવાનો નિર્ણય લીધો. આ ઓપરેશનમાં નૌસેના અને વાયુસેના પણ સામેલ હતી, પરંતુ આ ઘટનાના 36 કલાકમાં જ પોર્ટુગલે કબજો છોડવાનો નિર્ણય કરી લીધો હતો. 19 ડિસેમ્બર 1961ના પોર્ટુગીઝના જનરલ મેન્યુઅલ એન્ટોનિયો વસાલો એ સિલ્વાએ આત્મસમર્પણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. આ રીતે ગોવા 450 વર્ષ બાદ પોર્ટુગીઝથી સ્વતંત્ર થયું અને ભારતનો એક અભિન્ન હિસ્સો બન્યું. 1961 થી 1987 સુધી દીવ દમણ ગોવા કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યા. 12 ઓગસ્ટ 1987 થી ગોવાને ભારતની સંસદના કાયદાથી એક સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તે ભારતનું 25મું રાજ્ય બન્યું. ગોવાની મુક્તિ સાથે ભારતમાંથી પાશ્ચાત્ય સંસ્થાનવાદના છેલ્લા અવશેષ નાબૂદ થયા.